1,20,000 રૂપિયા સીએનજી વાળી રાજકોટ પાર્સિંગ લેસન. લોન બોન એવું કઈ કરવું હોય તો તમે અહીંથી કરાવી દો. આ કઈ તમે શૂટ કરાવીને કઈ કરાવી હોય કે આખી કંપનીથી ચોરી કરે જે છે એ તમને સામે જ કહે છે, એવું નથી કે ભાઈ પાછળથી કોઈને દાબી દેવાની કે. તો હવે હું આવી ગયો રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર લક્ષ્મી ઓટો કન્સલ્ટ. આ તમને જે નામ દેખાતું હોય છે. તો અહીંયા આપણે એક એક કરી અને ગાડી જોવું કે કઈ કઈ ગાડી પડી છે અને પડી છે એનો શું ભાવ છે, એના કયું મોડેલ છે, ઓનર કેટલા છે. સૌથી પહેલાં તો જે અહીંના ટૂંકમાં ઓનર અથવા તો જે અહીંયા મેનેજ જે કરે છે એને જ આપણે મળી અને એની પાસેથી જાણશું કે કેટલી કેટલી વસ્તુ છે. તો હું સાહેબ સૌથી પહેલાં તો નામ તમારું કહો. નૈમિષભાઈ રાઠોડ. નૈમિષભાઈ રાઠોડ. તો નૈમિષભાઈ રાઠોડ તમે આ બધું મતલબ આખું સંભાળો છો? હા, 100%. ઓકે. અને ઓનર કોણ છે અહીંયા? ઓનર નૈમિષભાઈ છે, કુમારભાઈ નૈમિષભાઈ, બે ભાગીદાર. તમે બે ભાગીદાર છો એમ ને? બરોબર. એટલે ટૂંકમાં બે ભાગીદાર છે. તો હવે આપણે એક એક કરી અને આપણા વ્યુઅર્સને બતાવો ને કે કઈ કઈ ગાડી પડી છે અને શું ભાવ છે. તો પેલા બારેથી ને ઘણી બધી ગાડીઓ ટૂંકમાં અહીંયા પડી છે. એ તમે રૂબરૂ અહીંયા કદાચ આવશો, વિઝિટ લેશો તો વધારે અંદાજો આવશે. તો આપણે પેલા ઓલા ખૂણેથી ચાલુ કરીએ. આખી લાઈન જે પડી છે બધી એ લોકોની જ પડી છે. તો બધી તો હું તમને ગાડી નહીં બતાવું, કેમ કે બધી બતાવવા જાય તો હાઈન પડી જાય એવું છે. એટલે ઘણી બધી છે. એટલે એકાદી બે એક એક મોડેલ આપણે તમને બતાવશું, બરોબર ને? હવે આ ક્રેટા વેન્યુ છે, વેન્યુ 2021 ની. 2021 ની. હા, 4000 કિલોમીટર જેન્યુન ચાલેલી છે. હા હા, બરાબર છે. જીજે 27. જીજે 27, મીટર બી ગેરેન્ટેડ. બરોબર. અને ફર્સ્ટ ઓનર છે? વન ઓનર છે. અને આનો શું ભાવ છે? આના કે છે 8 લાખ રૂપિયા. 8 લાખ રૂપિયા. એમાં બી ભાવમાં ફેરફાર થશે. બરોબર. એટલે ટૂંકમાં ફિક્સ ભાવ નથી, આ એપ્રોક્સ છે? હા, એપ્રોક્સ. બરોબર. એટલે આ ફર્સ્ટ ઓનર જ છે ને? હા, એપ્રોક્સ 7.5 આજુબાજુ તમારે ગણતરી રાખવાની રહેશે. બરોબર. જો તમે ખરેખર ઇન્ટરેસ્ટેડ છો હા હા, તો ભાવમાં થઈ જશે એવું સાહેબ થઈ કહે છે. જશે. ઓકે. અને આપણે અંદર થોડુંક ઇન્ટેરિયર જોવું કે અંદરનું ઇન્ટેરિયર રહ્યું એ કેવું છે. ઓકે ઓકે. તો આ તમને જે દેખાય એ છે ગાડીનું અંદરનું ઇન્ટેરિયર. હજી 1 જ વર્ષ જૂની છે. 1 જ વર્ષ. 1 જ વર્ષ જૂની છે અને 4000 કિલોમીટર હાલેલી છે. બરોબર છે ને? અને આ જે એની બાજુમાં પડી આવડી, આ કઈ છે? આ ક્રેટા છે. ક્રેટા 2017 ની 1.4 છે. 2017 ની 1.4. હા, વન ઓનર છે. ફર્સ્ટ ઓનર. હા, એમાં એવરેજ ચાર્જ આપે આ ગાડી 1.4 માં. હા, જીજે 10 જામનગર. જામનગર. અને કેટલા ઓનર છે? વન ઓનર છે. અને શું ભાવ છે? ભાવ કે છે આના 8 લાખ રૂપિયા. આના 8 લાખ રૂપિયા. અને મોડલ 2017 1.4 વન ઓનર. 2017 1.4 ક્રેટા વન ઓનર, જીજે 10 જામનગર પાર્સિંગ અને 8 લાખ રૂપિયા. બાકી તમે જો ખરેખર ઇન્ટરેસ્ટેડ છો તો ભાવમાં થઈ જશે. અને આ છે ગાડીનું અંદરનું ઇન્ટેરિયર, જેમાં સીટ કવર ને બધું કરેલું જ છે, કમ્પ્લીટ છે ટૂંકમાં ગાડી. બધું કમ્પ્લીટ. 1 રૂપિયાનો ખર્ચો પણ નહીં ગાડીમાં. બરોબર છે. અને ત્યાર પછી આ જે ગ્રાન્ડ આઈટેન, આ કઈ છે? એક્સેન્ટ છે. હા, 2018 ની વન ઓનર સિક્વન સીએનજી વાળી છે. 2018 હા, વન ઓનર સિક્વન સીએનજી. વન ઓનર સિક્વન્સ સીએનજી. આનો શું ભાવ છે? આના કે છે 5,70,000. 5,70,000 રૂપિયા. જીજે 2. એટલે ક્યાંનું આવે 2? મહેસાણા. મહેસાણા. તો આ છે હ્યુન્ડાઈ એક્સેન્ટ, 5,70,000 રૂપિયા. બાકી બધા એમાં ભાવમાં થઈ જાય, બરોબર ને? તમે રૂબરૂ આવશો તો. પછી એના સિવાય આ કઈ ભાઈ 2016 ની ક્રેટા છે. 2016 1.6 માં ઓટો, ફર્સ્ટ ઓનર. બરોબર. 1.6 માં ચાલેલી. 72,000. 1.6 ઓટો. પેટ્રોલ છે કે ડીઝલ? ડીઝલ છે. ડીઝલ છે. જીજે 21. હા, વ્હાઇટ કલરની. અને આનો શું ભાવ છે? આના કે છે 8,75,000. 8,75,000 રૂપિયા. અને મોડલ ક્યારનું છે? 2016. 2016 નું મોડલ. તો એ હતી ક્રેટા. બધી આવડી આ પડી 2017 ની ક્રેટા પેટ્રોલ. 2017 ની ક્રેટા પેટ્રોલ, જીજે 6. હા, 93,000 જેન્યુન ચાલેલી, ફર્સ્ટ ઓનર. 93,000 જેન્યુન ચાલેલી, ફર્સ્ટ ઓનર. અને આનો શું ભાવ છે? 1.6 માં ટોપ મોડલ, 9.5 લાખ રૂપિયા. 9.5 લાખ રૂપિયા. પેટ્રોલ કે ડીઝલ? પેટ્રોલ. પેટ્રોલ છે. ઓટો.
ઓટો છે GJ6 બરોડા ભાવમાં ફેરફાર થઈ જશે 8,70,000 9.5 9.5 લાખ રૂપિયા ફર્સ્ટ ઓનર. આ હતી ક્રેટા. પછી હજી અહીંયા વોલ્વો પડી છે. આ વોલ્વો GJ4 ની છે 2013 ની 10.5 લાખ રૂપિયા 10.5 લાખ GJ4 વન ઓનર છે કે ના 3 ઓનર છે 3 ઓનર છે 2013 નું મોડલ 10.5 લાખ રૂપિયા છે વોલ્વો. પછી આ બાજુમાં બ્લેક કલરની સ્કોર્પિયો પડી છે 2020 નો છે 2020 28,000 હાલેલો વન ઓનર ફૂલ વીમો વન ઓનર છે ફૂલ વીમો 28,000 જેન્યુન ચાલેલો 28,000 જેન્યુન હાલેલી. અને GJ6 બરોડા પેટ્રોલ છે કે ડીઝલ? ડીઝલ છે ડીઝલ છે. શું ભાવ છે આના કે છે 17 લાખ રૂપિયા 17 લાખ રૂપિયા. ઓકે. આ જે બ્લેક કલરની GJ6 બરોડા પાર્સિંગ 5 નંબરની ગાડી. નંબર છે ખાલી 5. એટલે ઘણા પાતળાના શોખીન હોય 1,84,000 નંબરના ભરેલા 1,84,000 નંબરના ભર્યા છે ખાલી પાતળો. આ હતી બ્લેક કલરની સ્કોર્પિયો GJ6. પછી એના સિવાય બીજી 2017 ની ડિઝાયર છે પેટ્રોલ ZXi ટોપ મોડલ ફર્સ્ટ ઓનર 2017 ની ZXi હા. GJ10 ડિઝાયર હા પેટ્રોલ છે કે ડીઝલ? પેટ્રોલ છે પ્યોર પ્યોર પેટ્રોલ છે. જેન્યુન 3500 કિલોમીટર ચાલેલી ખાલી 3500. અને શું ભાવ છે? 6,50,000 6,50,000 રૂપિયા. ઓકે. GJ10 જામનગર ખાલી 3500 હાલેલી ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનર. આ છે સ્વિફ્ટ ડિઝાયર. બાકી અહીંયા આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવી હોય તો હા મળી શકે મળી જાય. બાકી તમે અહીંયા આવો તો ટેસ્ટ ડ્રાઈવ મળી જાય. પછી અહીંયા એક અમેઝ પડી છે સાહેબ. અમેઝનું શું છે? 2018 ની છે 2018 ની વી મોડલ ફર્સ્ટ ઓનર 35,000 જેન્યુન ચાલેલી 35,000 હાલેલી GJ4 પેટ્રોલ છે કે ડીઝલ? પેટ્રોલ પ્યોર પેટ્રોલ છે. શું ભાવ છે? 6.5 લાખ રૂપિયા 6.5 લાખ રૂપિયા. બધી ગાડીમાં ફેરફાર થશે ભાવ બરોબર. એટલે બધામાં ભાવમાં ફેરફાર થાય. એટલે ઘણા બધા કમેન્ટ કરીને કહેતા હોય મોંઘી છે મોંઘી છે. તો તમે અહીંયા આવશો તો વધારે ભાવનો અંદાજો આવી જાય. ત્યાર બધી નવી i20 નવું મોડલ 2021 ની 2021 ની. આ છે એમેઝનું ઇન્ટિરિયર. આ તમને જે દેખાય આપણે હમણાં જે જોઈ GJ4 અને આ છે નવી i20. આનો શું ભાવ છે સાહેબ? 2021 ની છે ફર્સ્ટ ઓનર 8,000 ચાલેલી છે 2021 ની 8,000 જ ખાલી હાલેલી છે ફર્સ્ટ ઓનર. ફર્સ્ટ ઓનર મોડલ છે i20 ની સ્પોર્ટ મોડલ GJ1 અમદાવાદ પાર્સિંગ. અને આનો શું ભાવ છે? 8 લાખ રૂપિયા છે 8 લાખ રૂપિયા. આ નવી i20 ગ્રે કલરની GJ1 અમદાવાદ પાર્સિંગ. પછી એની બાજુમાં આ સ્વિફ્ટ પડી વ્હાઇટ કલરની GJ3 રાજકોટ 2014 ની છે ફર્સ્ટ ઓનર CNG વાળી CNG વાળી છે સિક્વન CNG છે રાજકોટ પાર્સિંગ GJ3 2014 ની CNG વાળી 4,40,000 4,40,000 ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર CNG વાળી સ્વિફ્ટ 4,40,000 રાજકોટ પાર્સિંગની. આ તમને જે દેખાય. બાકી ભાવમાં થોડું ઘણું આમ તેમ થઈ જાય તમે રૂબરૂ આવશો તો. ત્યાર પછી એની બાજુમાં i10 નિયોસ GJ18 ગાંધીનગર. આનો શું ભાવ છે? 19/12 મહિનાની છે 19/12 મહિનાની 5,75,000 રૂપિયા કે છે 5,75,000 5,75,000 ફર્સ્ટ ઓનર આખી ગાડી ઓળી ફર્સ્ટ ઓનર છે. પેટ્રોલ છે? પેટ્રોલ પ્યોર છે પ્યોર પેટ્રોલમાં છે. ઓકે. આ હતી i10 નિયોસ. હવે વેગનાર. ઘણાઈને મીડિયમ બજેટમાં વેગનાર છે અલ્ટો છે તો એ પડી છે. આપણે એક એક કરી લઈએ છીએ. આ વેગનાર GJ1 અમદાવાદ 2010 ના 10મા મહિનાનું છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે 68,000 જેન્યુન ચાલેલું પ્યોર પેટ્રોલ બરોબર. અને શું ભાવ છે? એના કે છે 2,50 2,50. ઓકે. પ્યોર પેટ્રોલ વેગનાર GJ1 અમદાવાદ પાર્સિંગ 2,50,000 રૂપિયા. એની બાજુમાં GJ13 સુરેન્દ્રનગર અલ્ટો CNG વાળો 2011 નો 2011 ની CNG વાળી અલ્ટો
એનો શું ભાવ છે? 1,65,000 રૂપિયા. 1,65,000 રૂપિયા. બરોબર. પછી ભાવમાં કાંઈ થઈ જાય આમાં? આ ફેરફાર બધામાં થશે. ભાવમાં બધાયમાં થઈ જાય. અંદાજે કેટલો થાય? જેટલો થાય એટલો કરાવડાવી દઈશ. જેટલો થાય એટલો કરાવી દે. ગાડી પ્રમાણે અલગ અલગ ભાવમાં થઈ જશે એવું કહે છે. આ હતી અલ્ટો DJ13. ત્યાર પછી આ છે અમેઝ. 2019ની 8,000 ચાલેલી ઓટોમેટિક છે. 2019ની 8,000 ચાલેલી ઓટોમેટિક DJ11 જુનાગઢ પાર્સિંગ. ફર્સ્ટ ઓનર છે. ફર્સ્ટ ઓનર. અને એનો શું ભાવ છે? ટોપ મોડલ છે. આના કે છે 7,75,000 રૂપિયા. 7,75,000 રૂપિયા. ઓકે. જુનાગઢ પાર્સિંગ 7,75,000 રૂપિયા. વ્હાઇટ કલરની અમેઝ ફર્સ્ટ ઓનર. પછી હવે આપણે કમિશન ને એ કઈ રીતના તમે લ્યો છો? અમારે કમિશન 2% હોય અમારી ઓફિસમાં. બુક પેપરની ટોટલી જવાબદારી હોય. બરોબર. અમારે એસોસિએશન હોય. કારની જવાબદારી પણ ચેક કરાવી લેવાની તમારે. બરાબર, ગમે ત્યાં. બાકી બુક પેપરની ટોટલી જવાબદારી. બુક પેપરમાં કોઈ પણ જાતનો કેસ પ્રોબ્લેમ એવું કંઈ થયું હોય, કોઈ લોચો હોય તો એ અમારી જવાબદારી આવે. અમે પેમેન્ટ ભાઈને પરત આપી દઈ, ગાડી પાછી રિટર્ન સંભાળી લઈ. કાગળિયામાં કઈ લોચો નીકળે તો એટલે કાગળિયામાં કોઈ પણ જાતનો લોચો નીકળે તો સાહેબ એવું કહે કે તમારે ગાડી પાછી દઈ દેવાની, તમને પૈસા પાછા મળી જાય. હા, મળી જાય. કાગળિયાની ટોટલી જવાબદારી એમની. એ લોકોનું એવું કેવું છે. અને કમિશન જ એનું લઈ છે, બુક પેપરનું. કારનું નથી લેતા. બરોબર છે. અને કેટલું કમિશન કેટલું લ્યો? અમે 2% લઈ છીએ. 2% કમિશન. અને મિનિમમ કમિશન અમારું 5,000 છે. મિનિમમ 5,000. 1,00,000 1,50,000 સુધીની ગાડી હોય તો 5,000. એની ઉપરની ગાડી હોય તો 2% લેખે. બરોબર. એટલે મોંઘી ગાડી હોય તો 2% લેખે, બાકી 5,000 એનું મિનિમમ છે. બાકી લોન બોન એવું કઈ કરવું હોય તો તમે અહીંથી કરાવી દો. અહીંથી થઈ જશે. અમારા એજન્ટ હોય, બરોબર, કરી આપશે લોન. પછી એનો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લ્યો તમે લોન કરાવવાનો? કે એક્સ્ટ્રા ચાર્જ નહીં. એ જે એજન્ટ આવે એનો ફાઇલ ચાર્જ લાગે, એ આપણે એને આપવાનો રહેશે. અમારે કાંઈ ના હોય. બરોબર. તમારી સાઈડથી કોઈ જાતનો ચાર્જ નહીં. અમારે કાંઈ. એટલે ટૂંકમાં તમારે લોન કરાવી હોય તો હા થઈ જશે. અહીંથી એમના ડોક્યુમેન્ટ કસ્ટમરના પૂરા હોય, બરોબર, લોન થઈ જશે. પછી ડિલિવરી આપી અમે લોન કરાવીને. બરોબર. હા, એ તો પેમેન્ટ આવી જાય પછી અમે ડિલિવરી આપી. બરોબર. એટલે ટૂંકમાં તમારે લોન કરવી હોય તો થઈ જશે. હવે અહીંયા જૂનું મોડેલ વેગનાર 2010નું DJ13 સુરેન્દ્રનગર. એનો શું ભાવ છે? CNG વાળું છે. 1,70,000 રૂપિયા કે છે. 1,70,000 રૂપિયા. CNG વાળી વ્હાઇટ કલરની DJ13 સુરેન્દ્રનગર 2010નું મોડલ. અને ઓનર કેટલા છે? ઓનર છે 2 ઓનર છે. ઓકે. CNG વાળી 1,70,000 રૂપિયા. ત્યાર પછી હજી ઘણાઈને નાના બજેટમાં જોતી હોય તો હજી અહીંયા WRV, હોન્ડા સિટી, આ તો બધી મોટા બજેટવાળી છે. નાના બજેટવાળી હજી 1-2 પાછળ પડી છે, હું તમને બતાવીશ. ત્યાર પછી આ નવી સ્વિફ્ટ ડિઝાયર, આ નવું મોડલ. પછી આ કઈ છે? હોન્ડા જહાજ, મહિન્દ્રા, આ જેન ઘણાઈને હાવ સસ્તી જોતી હોય તો જેનનો શું સાહેબ ભાવ છે? જેનના ભાવ છે લાખ રૂપિયા કે છે. ફેરફાર થાય. લાખ રૂપિયા ને એમાંય બધો ફેરફાર થાય. પ્યોર પેટ્રોલ રાજકોટ પાર્સિંગ. અને DJ3 રાજકોટ પાર્સિંગ છે. ઓનર કેટલા છે? 3 ઓનર છે. લાખ રૂપિયા કહે છે. ગ્રે કલરની રાજકોટ પાર્સિંગ 3 ઓનર. બાકી ભાવમાં થઈ જાય હજી એવું કહે છે. એના સિવાયની એક એસન્ટ CNG વાળી 2008 CNG વાળી એસન્ટ 2008ની એના 1,00,000 રૂપિયા થાય છે. 1,00,000 રૂપિયા. DJ1 અમદાવાદ પાર્સિંગ CNG વાળી. અને મોડલ ક્યારનું છે? 2008નું. 2008નું મોડલ છે. શું ભાવ કીધો? 1,00,000 રૂપિયા. 1,00,000 રૂપિયા. CNG વાળી 2008ની DJ1 અમદાવાદ પાર્સિંગ. પછી આવડિયા i20 જૂનું મોડલ. હા, i20 જૂનું મોડલ 2012નું. CNG વાળી છે. શું ભાવ છે? આના કે છે 2,90. 2,90. અને પાર્સિંગ ક્યાંનું છે? પાર્સિંગ છે અમદાવાદ. અમદાવાદનું. આ 2,90 જૂની i20 CNG વાળી. પછી આમાં
આ કઈ તમે શર્ટ શૂટ કરાવીને કઈ કરાવેલી હોય કે આખી કંપની પીસ ઓરિજિનલ હોય? ના, ટચિંગ ને એવું કરાવેલું હોય. બરોબર. અમુક ગાડીમાં અમુકમાં કામ ભી કરેલું હોય, અમુકમાં ઓરિજિનલ હોય. બરોબર છે. એ રીતના હોય બધું. બરોબર છે. એટલે અમુકમાં ટૂંકમાં લીટા લૂટી કેવું હોય તો તમે ટચિંગ ને કામ કરાવેલું હોય, નકર કસ્ટમર ને મગજમાં ના બેસે. એ તો લીટાવાળી ઓરિજિનલ હોય એવું તો બને, ભાઈ કે બને. બાકી ટચિંગ તો હર કોઈ ગાડીમાં આવે જ. બરોબર. કંઈક જે છે એ તમને સામે જ કહે છે, એવું નથી કે ભાઈ પાછળથી કોઈને દાબી દેવાની એવી કઈ વાત નથી. બરોબર ને? જે છે એ ટૂંકમાં તમારી સામે છે. પછી આ આધિયા કાંઈ રાજકોટ પાર્સિંગ એસન પડી છે, એનો શું ભાવ છે? 2005 ની છે. 2005 ની સીએનજી વાળી. કેટલા ઓનર છે એમાં? છે 3 ઓનર છે. 3 ઓનર છે. 2005 ની સીએનજી વાળી રાજકોટ પાર્સિંગ, એનો શું ભાવ છે? 1,20,000 કે છે. 1,20,000 રૂપિયા. 1,20,000 રૂપિયા સીએનજી વાળી રાજકોટ પાર્સિંગ એસન. ત્યાર પછી બીજી હજી પાછળ એક રાજકોટ પાર્સિંગ સ્વિફ્ટ ડિઝાયર પડી છે. આનો શું ભાવ છે સાહેબ અને કયું મોડલ છે? 2014 ની ZDI. અને ઓનર કેટલા છે? ઓનર છે સેકન્ડ ઓનર. સેકન્ડ ઓનર છે. 2014 ની ZDI રાજકોટ પાર્સિંગ. શું ભાવ છે? 4,70,000. 4,70,000. પેટ્રોલ છે કે ડીઝલ? ડીઝલ છે. ડીઝલ છે. 4,70,000. 4,70,000 રૂપિયા ડીઝલ છે. સ્વિફ્ટ ડિઝાયર ડીઝલ છે. GJ3 રાજકોટ પાર્સિંગ. હવે અહીંયા અમે વિડીયો ઉતારતા હતા, એક ભાઈને મેં જોયા હીટરનો માથે બેઠા હતા, માથે બોર્ડ મેળવ્યું હતું ઘરે બેઠા વેલ્ડિંગ. એટલે મને લાગ્યું આ કામની વસ્તુ છે, ઘરે બેઠા વેલ્ડિંગ કરી દેવો. હા. અને શું નામ છે તમારું? પિયુષભાઈ ચૌહાણ. પિયુષભાઈ ચૌહાણ. લોઅર. આ એમના નંબર છે, તમે નોટ કરી લેજો. તમારે ઘરે બેઠા વેલ્ડિંગ કરાવવું હોય તો રાજકોટની અંદર જ ને? ખાલી 100 કિલોમીટરની રેન્જમાં. રાજકોટથી 100 કિલોમીટર સુધી. હા, અને વિડીયો મોકલે એટલે એને ભાવતાલ દઈ દઈ. બરોબર. ફેબ્રિકેશન કામ એટલા જે આમાં રહ્યા કરવું ફેબ્રિકેશન, હા. એ હંધી વસ્તુના એને ભાવતાલ વિડીયો કે મોકલે કે રિપેરિંગ છે તોય થઈ જાય, અને ઓમ કહે તો ઓમ. બરોબર. એટલે આ તમને નંબર દેખાય, ચાર્જ દેવો પડે. નંબર ખાસ નોટ કરી લેજો. તમે એના ઉપર એમ કહે છે કે તમારે જે કાંઈ કામ કરાવવું હોય એનો વિડીયો મોકલો આ નંબર ઉપર. આ વોટ્સએપ નંબર છે, એના ઉપર વિડીયો મોકલજો એટલે એ તમને ભાવ ને એસ્ટિમેટ ને બધું દઈ દે. એ જેવું આઘું એ પ્રમાણે પેટ્રોલ ચાર્જ વધે. પેટ્રોલ ચાર્જ વધે. બાકી રાજકોટ વાળા હોય તો ફોન કરી અને તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. પિયુષભાઈ એમનું નામ છે. તો આજના વિડીયોમાં આટલું જ. તમારી આજુબાજુમાં સ્વચ્છતા જણાવજો. તમારું ધ્યાન રાખજો.